મિત્રો આ છે થરાદ શહેર. થરાદ શહેરની પણ થરાદ જિલ્લો 1/1/2025ના રોજ જે માનનીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે જે ધાકડ નેતા કહેવાય છે, ગુજરાતી પણ પૂરા છે, પાર્લામેન્ટ સુધી એમનું જે પ્રભુત્વ અને બળ જે શક્તિ છે એ વાપરી અને આ વખત જિલ્લો બન્યો છે. એ જિલ્લાને આધીન આ થરાદ શહેર છે. મિત્રો અહીં પણ હું આવેલો છું. આ બોમ્બે માર્કેટ છે, હમણાં જ બની છે તૈયાર. શહેરનો નજારો જુઓ, દેખો આ હાઈવે છે. મિત્રો 1996માં જ્યારે હું થરાદ આવતો ત્યારનો ઇતિહાસ ને અત્યારનો નજારો કંઈક અલગ છે. આ નજારો જોવાલાયક છે. અત્યારે જુઓ આદર્શ હોસ્પિટલ, સરકારી કચેરીઓ, સહકારી માળખું, બહુ લોકતંત્ર સરસ ચાલી રહ્યું છે. ગવર્મેન્ટ હોસ્પિટલ, ગુજરાતમાં ફર્સ્ટ નંબરની હોસ્પિટલ છે, એ પણ બની રહી છે. એમના પણ ખાતમુહૂર્તમાં મિત્રો હું આવ્યો હતો 2023 આસપાસ. એટલે મિત્રો નજારો જુઓ, આ શહેર છે. મિત્રો વિકાસ કોને કહેવાય? અત્યારે જિલ્લો બન્યો છે એટલે હું પણ ગૌરવની લાગણી અનુભવું છું. મિત્રો 1996-97માં હું જ્યારે થરાદ આવતો ત્યારનો નજારો ને અત્યારનો નજારો કંઈક અલગ છે. એટલે જિલ્લો બન્યો છે, હું પણ ખુશી વ્યક્ત કરું છું. મિત્રો જિલ્લામાં વાવ અને થરાદ જે નામ હતું, જ્યારે પણ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં જતો, તાલુકા લેવલે તાલુકા બહાર જતો તો પણ મિત્રો બીજા અમદાવાદ, ગાંધીનગર, અંબાજી બાજુ જઈએ તો પૂછે કે ભાઈ પહેલાં કઈ બાજુના, તો કે વાવ થરાદ બાજુના. એટલે મિત્રો અંતે વાવ થરાદની મોહર લાગી ગઈ અને જિલ્લો બન્યો છે, તે બદલ હું ખુશી વ્યક્ત કરું છું. અને નજારો તો કંઈક અલગ છે. આજે લાઈવ થયો છું. મિત્રો આ શહેરનો નજારો છે. આ જેજો હોસ્પિટલ થરાદમાં એવી સહકારી માળખાની જે હોસ્પિટલો આવેલી છે, સેવા પણ સરસ મળી રહી છે. ગવર્મેન્ટ હોસ્પિટલ બહુ ડેન્જર બની રહી છે. એટલે મિત્રો વિકાસ આને કહેવાય છે. ગુજરાતને ખૂણે ખૂણે જે નામ ગુંજતું થયું હોય તો જિલ્લો બન્યા પછી તમામે ગુજરાતના જિલ્લામાં જે ગણના થાય છે એવો આપણો થરાદ જિલ્લો, જે જ્યારે 1 તારીખે જે જાહેર કરવામાં આવ્યો ગુજરાત પ્રશાસન દ્વારા, ગુજરાત ગવર્મેન્ટ દ્વારા, એટલે મિત્રો હું ખુશી છું. અત્યારે હું હાઈવે ચાલી જઈ રહ્યો છું. આ થરાદનો હાઈવે છે, શહેર મેન હાઈવે. નજારો કંઈક અલગ છે મિત્રો. એટલે આજે થોડોક લાઈવ થયો હતો. તમામ મિત્રોને સવારમાં રોમ રોમ છે મિત્રો, દેશી ભાષામાં. સૌ મિત્રોને હું શુભેચ્છાઓ આપું છું. હું હર્ષની લાગણી અનુભવું છું જિલ્લો બનવાથી. મિત્રો સહકારી માળખાનું કોઈ પણ કામ આપણે જિલ્લા લેવલે પાલનપુર જવું પડતું હતું. અત્યારે તમામ કચેરીઓ પણ અહીં બની રહી છે. ટૂંક જ સમયમાં 2000